અમારી મેર જ્ઞાતિની અંદર 3 મઠી, જેમાં સીતારામ મઠી, બીજી લીલબાઈ મઠી અને ત્રીજી નાથા ભગત મઠી. તો એના વિશે તમે થોડુંક કહો, તમારું શું કહેવાનું? નાથા ભગત પ્રેરિત અખંડ રામધૂન 9 દિવસની જે અહીંયા ઉજવવામાં આવે છે, તે આજે કીર્તિજનભાઈ ગઢવી અત્યારે 2 વાગ્યાની અંદર આવી રહ્યા છે. તો આપણે અંદર જઈએ અને આગળ આપણા વિડીયો જોતા જઈએ. હાલ વિડીયો ઉતારવો. આપણે જે નાથા ભગત પ્રેરિત રામધૂનનો જે આયોજન કરવામાં આવ્યું બહુ જબરદસ્ત. અત્યારે 2 થી 4 વાગ્યાની અંદર કીર્તિજનભાઈ ગઢવી આવી રહ્યા છે. તો આખો જે પોતાના કામની અંદર તો તેમનું મજા આજે કીર્તિજનભાઈ ગઢવી આવી રહ્યા જય શ્રી રામ. જય માતાજી. સંત શિરોમણી શ્રી નાથા ભગતની વિશ્વસમય નિમિત્તે શોભાના ગામે 9 દિવસની રામપુર આજે બીજો દિવસ અને કિશનભાઈ તરફથી મને આમંત્રણ મળ્યું. હું મારી સાથે ભાગ્યશાળી એટલા માટે માનું છું કે એ બાને પરમાત્મા રામ નામ લેવાનો અવસર મળ્યો. મારું કે ભાગ બરોબર રામ જપ તેરા ભગત બળાવત પછું દેવી હતી વળ્યું કાળ કર. આ બે ભોગ્યા મને સૌને પ્રણામ કરું છું. જય માતા જય શ્રી રામ. અને જેટલો સમય મળ્યો છે એટલો આપણે નામ ધૂન ઉપર નાચ કરવા રમીએ. સૌને વિનંતી જોડાય. તમે આ 9 દિવસનું રામધૂનનું આયોજન કર્યું, બરાબર? તો તમે નાથા ભગતના શું થાવ? નાથા ભગતના ભત્રીજા છે અને 9 દિવસનું રામધૂનનું આયોજન કરેલ છે. અને અત્યારે કીર્તિજનભાઈ ગઢવી આવે એવી વાત મેં સાંભળી. કીર્તિજનભાઈ ગઢવી આવે અને જે નાથા ભગત છે એના ભત્રીજા થાય અને તમને મળી અને ખૂબ આનંદ છે. આવા રામના દર વર્ષે હોય રામયાના બે જગ્યાએ ઠુયાણા અને મેં યુટ્યુબની અંદર મૂકી દીધો વિડીયો જોજો. ઠુયાણાનો વિડીયો ઉતારી આવ્યો અને આજે તમે મળ્યા, ખૂબ અમને આનંદ થયો. તો અમે 9 દિવસ આવવાના છીએ, બરાબર? મજામાં તમારા પોતાના ગામને આંગણે ખરેખર બરફ કહેવાય એમ 9 દિન અને એમાં તમારા ખૂબ આભાર અને ખરેખર બહુ મજા આવે, આનંદ આવે. અને અમે 9 દિવસ આવી ખૂબ અભિનંદન. અને તમને મળી સરપંચને આનંદ થયો. તો દરેક સરપંચની મારી વિનંતી છે કે આવા કાર્ય કરો. આમ વિડીયો ખરેખર આમ સરપંચનું આયોજન જોવો અને કીર્તિજનભાઈ આવે બહુ સરસ કહેવાય ખરેખર. જેને આપણે બોલાવવામાં ખૂબ વાર લાગે એના કીર્તિજનભાઈ ગઢવીને પોતાના ગામના આંગણે આવે અને સરપંચ તેમાં ખૂબ સાથ અને સહકાર આપે. તો દરેક ગામના સરપંચોની મારી વિનંતી છે કે આવા કાર્ય કરો
ધાર્મિક સપોર્ટમાં છે અને આવો કરણભાઈ ખારાવતરા સરપંચના ખૂબ સપોર્ટમાં છે અને સમસ્ત ગામ સપોર્ટમાં છે એટલે મળીને ખૂબ આનંદ છે અને હોટાણા અમને આમંત્રણ આવ્યું કે ભાઈ મામા આવવાનું છે તો અમે આજ હોટાણા ગામને આંગણે અખંડ રામધૂન છે અને કીર્તિદાન ગઢવી આવે એવા મને સમાચાર આપી અને મારા ભાણેજી બોલાય તો ખાસ આમંત્રણ માન થઈ અને ભાણેજ અમે આવ્યા મજા આવી આનંદ આવ્યો. હોટાણા ગામને આંગે 9 દિવસની રામધૂન એની અંદર કીર્તિદાન ગઢવી કે જે ખરેખર દુનિયામાં વખણામ છે એમને હારે દેવનભાઈ ઓળેદરા અને રમેશભાઈ ઓળેદરા એ રામધૂનની રમઝટ બોલાવી છે તો એ પણ વિડીયો આપણે આગળ બતાવશું એટલે આપણી મેર જ્ઞાતિનું ખરેખર ગૌરવ કે રમેશભાઈ તમને કીર્તિદાનભાઈ ભેરવું બોલવાનો લાભ મળ્યો તો તમે કંઈક બે શબ્દ ખરેખર તો આપણા વિસ્તારમાં જે રામધૂન બોલાય છે ને એ આપણા બધા માટે એક સૌભાગ્યની વાત કે રામનું નામ કે ને કે રામ કરતા રામનું નામ મોટું એટલે એમાં જે આ જગ્યાએ આપણે ઊભા ને અત્યારે તો સોઢાણા મેર સમાજમાં બોલાય પણ શરૂઆત અહીંથી આટલા વખતની મઠીથી રામધૂનની શરૂઆત અને અમે બધા તો બહુ પાછળ રામધૂન બોલવામાં ટૂંકમાં શરૂઆત થઈ પણ જેનો વર્ષોથી ફાળો રામધૂનમાં આવું નાના હતા તે મેં વિડીયા જોયેલ છે એટલે એમાં રમેશભાઈને હું આપું રામધૂન વિશે ઝાઝી માહિતી આ વિસ્તારમાં રમેશભાઈ સિવાય ન મળે કલાકારોમાં એટલે રમેશભાઈને હું મારી શરૂઆત રામધૂનની જેમ દેવીને કીધું તેમ લગભગ મારી ઉંમર 6 વર્ષની 5-6 વર્ષ અને નાતા વખતના ખોરામાં બે બોલેલ નથી એ ટાઈમમાં બોલતો કારણ કે કનોરાનો આજુબાજુનો બે તો ખાલી મદીના ને એવું બધું વગાડે એટલા નસીબદાર તમે ખરેખર નાથા ભગતના જે ખોળામાં બેઠા તો મોટા નસીબદાર કહેવાય. અને ઓઢાણા માટે પણ અહોભાગ્ય છે કે કાકીભાઈ આવ્યા અમે તો અવારનવાર બધા આવતા હોય રામધૂનમાં અને લગભગ આ દાંડિયા ઉપર રામધૂનની શરૂઆત થઈને આપણે આ સ્ટેજ બનાવ્યું હતું અને રામ નામની આરાધના એ એક આલ્બમ બહાર પડ્યો હતો અને એમાંથી વધારે અને અટાણે ઘણા બધા જ્યાં રામધૂન હોય ત્યાં રમવાનું નામ વધારે હોય. એમાં એવું છે રમેશભાઈ કે નાથા ભગતની જે ખરેખર ભક્તિ રામ તરફની એમને રસ્તે તમે કોઈ પણ જગ્યાએ જોઈ લો ક્યાંય બચી ના બરાબર એટલે આપણે અહોભાગ્ય કહેવાય કે નાથા ભગતની બચી આપણે આજે ઉભી અને તમારે જે તામે છો આભાર રમેશભાઈ. જ્યાં નાથા ભગતે પોતાની ધૂનની શરૂઆત કરી હતી એ એમની જન્મભૂમિ છે
અને ભોયરાની અંદર પણ ઘણા વર્ષો તપ કર્યું હતું. એ ભોયરું પણ હું બતાવવાનો પ્રયત્ન કરીશ, તો મારી સાથે જોડાયેલા રહેજો. અમે યુટ્યુબમાંથી છે, અમારી ચેનલ છે લખો લખણ ખોટો. લખણ ખોટો. બરાબર. વિડીયા બહુ સારા છે. તો મારે તમારે મોઢેથી આમ તો કિશનભાઈ હમણે વાત કરી, અમારી મેર જ્ઞાતિની અંદર 3 મઠી, જેમાં સીતારામ મઠી, બીજી લીરબાઈ મઠી અને ત્રીજી નાથા ભગત મઠી. તો એના વિશે તમે થોડુંક કહો. તમારું શું કહેવાનું? 3 મઠી મેર સમાજની છે. લગભગ મઠીએ દર્શન કરવા જવાનો મને અવસર મળ્યો છે. વાહ વાહ. અને 18 જ્ઞાતિ ચારણોને વાલી છે, ચારણોને સન્માન કરે છે. પણ મેર જ્ઞાતિ મને વિશેષ વાલી એટલા માટે છે કે ઇતિહાસ સાક્ષી છે. કદાચ હું ખોટો હોઈ શકું, પણ અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યાંક ને ક્યાંક સંબંધોમાં ઉણપ આવે, બોલવાનું થાય, માઠું લાગે, પણ મેર સમાજે ચારણના દીકરાના 5 વર્ષનો હોય કે 100 વર્ષનો, કોઈ દી મેર સમાજના દીકરાએ એને તુકારો નથી કર્યો. એનો મને વિશેષ આનંદ છે અને મને અંતરથી મેર સમાજ વાલો છે. અને કીર્તિદાનભાઈ, સોઢાણાની અંદર આવી જે તમે મઠીના દર્શન કર્યા, નાથા ભગત, તમે સરસ મજાની રામધૂન જે બોલા, તમે અહીં આવી અમારી જ્ઞાતિ વિશે તમને કેવો આમ આનંદ આવ્યો? ખૂબ મને અંતરથી વાલી છે અને હું સદભાગી છું. મેં રામધૂન શરૂ કરતા પહેલા કીધું કે જે સંત શિરોમણી નાથા ભગતે રામ મંત્રની, રામ ધૂનની જ્યોત જગાવી છે, જે વર્ષોથી અવિરત ચાલે છે. ભાગ બળો તો રામ જબ તેરા ભગત બડા, કશું દે અકલ બડી ઉપકાર કર આ દે ધર્યા ફળ. એ સાચું નામ પરમાત્મા રામનું છે. ભાવે કુભાવે માનવ મજૂરી દેત હે તો ક્યું રખે ગો રામ. આપણે દાઢી કોકને રાખી 8 કલાક કામ કરે અને 100 રૂપિયા દેતા હોય, પરમાત્મા કેમ બાકી રાખે? હવે તમારે મોટેથી તમે એક ભાગવત સપ્તાહ બેઠી અને એ ગોરને તમે એમ બોલ્યા હતા કે જેને મને દીધું, તમે 10 દિવસ એમ કીધું કે મને ગાયક કલાકાર તરીકે તમે રાખજો. એ તમારે મોટે અમારે આ સમસ્ત સાંભળવું, શરૂઆત તમારી. હું તમારા ખૂબ વિડિયા જોઉં છું અને આ વિડિયા બધા હું નોંધ કરું છું. નાનપણથી મને મોરારી બાપુ પ્રત્યે અનહદ ભાવ. એમની ઓડિયો કેસેટ આવતી એ યુગમાં, ટેપે હતું ને અમારા ઘરમાં, કોકના ઘરે સાંભળવા જતા. અને એમાં પાછળ નાનું બાળક ગાતું, જેને જૂની કેસેટ સાંભળી રામધૂન. તો હું ત્યારે 9મા કે 10મા ભણતો ને અમારા ગામમાં રામકથા બેઠી, વાવ થરાદના બટુક મોરારી બાપુ મહેશ ભગત. બરાબર. અને હું તો અવસર જ જોતો હતો. એ મોરારી બાપુ જેવા ઢાળમાં ગાતા હતા, હું પહોંચી ગયો સ્ટેજ. બરાબર. અને મેં કીધું બાપુ મારે ગાવું છે રામધૂન. કે શું નામ? કીર્તિદાન કટવી છું. મને કે કાલથી આવી જાય. ત્યારથી મારી યાત્રા સંગીત શરૂ થઈ. અને ખૂબ ઉત્તમ મજાના ગાયક મહેશ ભગત એ સમય બહુ ગાતા. અને એમની 7 કથા રામકથામાં હું ગાવા ગયો છું. એટલે એ જયારે શિવરાત્રીના મેળામાં આવ્યો, અચાનક મારી નજર ગઈ કે જેણે આપણને ધૂન શીખવાડ્યું, જેણે ભજન શીખવાડ્યું, એને ભૂલાય નહીં. એટલે ત્યારે હું મારા જીવનનો મંત્ર છે કે હું કોઈને ભૂલ્યો નથી, કોઈનું ભૂલ્યો નથી. જય હો. હવે તમારો સમય જાય નહીં. ખૂબ ખૂબ આભાર આપને. અમારા ચેનલને લખો લખણ ખોટો જ્યાં કહી દો. લખો લખણ ખોટો. લખો લખણ ખોટો નો થાય ને હારો થાય. મારું નામ હિતેશ મોઢવાડિયા. વાહ વાહ. ખેડૂત નેતા તરીકે પણ ઓળખે છે અને હું લીરબાઈ મા સેવા સમિતિનો એક ટ્રસ્ટી છું. વાહ વાહ. અને લીરબાઈ માતાજીને જે સેવા થાય કરીએ છીએ. અને તમે મોઢવાડા આવ્યા છે અને તમે બધું જોયું છે. જોયું. બહુ સરસ. અને આખો સમાજ આવે છે. ગઈકાલે 25,000 પ્લસ માતાજીના દર્શન કર્યા હતા. અને સમય મળે ખેડૂતો માટે પ્રશ્ન કોઈ હોય, પીજીવીસીએલના પ્રશ્ન હોય કે અન્ય પ્રશ્ન હોય, યુવાન જે ફોન વાપરે, બરાબર છે, એ બધા 99% મારાથી વાકેફ છે. અને ખેડૂતો માટે હું આજની તારીખે પણ લડત આપું છું અને આપતો રહીશ. અને કંઈક આવ્યા તો કંઈક કરતા જઈશ. ના ના, બરાબર છે. તમને મળીને ખૂબ આનંદ થયો. લખો લખણ ખોટો મેં જોયેલા છે. બહુ ઇન્સ્ટાગ્રામ હું નથી વાપરતો. હવે વાપરજો મારા માટે જરા. 100%. એટલે ફેસબુકના માધ્યમથી હોય તો વધારે ખબર પડે. એમાં કોઈ વ્યક્તિ શેર કરે ને ત્યારે પણ તમારે વિડીયો જોતા સરસ બાપ દીકરાને જોડી છે. અને માતાજી વધારે ઊંચા જાઓ એવી લીરબાઈમાં મેરા પ્રાર્થના. જય જય ગોરાણા આવો.
મળીએ ચોક્કસ જેવી ભગવાનની ઈચ્છા તો હરીની ઈચ્છાથી મળાય મળાય, એવી દુનિયામાં આપણું કંઈક કહેવાનું છે કે મળી જોડે જવાય જો બરાબર ક્યાં મળ્યા હા જો ચારે બાજુ વરસાદ ચાલુ તો થાય ક્યાં હા. મળ્યા એટલે અને ભગવાનની પાછા લંડન થી આવો ત્યારે હા. ખાસ મુલાકાત લેજો હરીની ઈચ્છા હોય થાય હા. આમાં કંઈ આપ મારું હાલતું જ નથી જાઓ જાઓ તમારી ચેનલનું નામ શું છે ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ એટલે હવે છે ને આમ બીજું એક નામ હું આપું હા. ગો ફોર ધ બેસ્ટ વિથ લાખાભાઈ વાહ વાહ મારો એ જ છે કે બધાયને પાછળ આ રાજુ તો ખાલી ગો Yeah. ફોર ધ બેસ્ટ વિથ રાજુ હા. એટલે કે મારી પાછળ નહીં પણ મારી સાથે ચાલો બરાબર છે એટલે બેસ્ટ માથે જાઓ એમ હા. બધાને ગમે એ હોય તમારી ઉંમર હોય કે તમારી હા, નાની હા, હોય કે હા. મોટી હોય બરાબર. બધા બેસ્ટ કરી શકે વાહ, વાહ. તમે કરી બતાવ્યું હા. મન હોય તો માળવે જવાય, જવાય વાહ, વાહ, વાહ. આ લાખાભાઈ મન હોય ને તો માળવે જવાય એને સાબિત કરતા લાખાભાઈ હું હમણાં તમારી એવડી જ ઉંમરમાં તમે સાહસ એમાં- કર્યું ને હા. એ એક ગૌરવ મને ખરેખર મને મને હા, એક મારા શોખનો અનુભવ વિષય છે. છે હું 31/5 ના હમણાં નિવૃત્ત થયો હા હા મેં સ્કૂલમાં નોકરી કરી હા હા 42 વર્ષને અઢી થઈ ગયા ઓહો અને મને આ વિડિયા ઉતારણ બધા તમારા જેવા યુવાન કે તમે વિડિયામાં આવો તો એક આ વિડિયા આના હા ઉપર હા હા પણ મેં ખૂબ વિચાર કર્યો હા. કે મારાથી વિડિયામાં અવાય હા. આના હું ઇફેક્ટ આવે આનું હું ઓલું થાય કારણ કે હું સ્કૂલમાં નોકરી હા, હા, એટલે હું કરતો સમાજને effect ના હોવી જોઈએ હા, ખરાબ. પછી મેં એવો મેં અત્યાર સુધી મેં એક પણ જાહેરાત નથી કરી નકર બરાબર. 50 લાખની offer આવી હતી. આ ઓલી જુગાર રમવાની. હા, હા, ના, ના. એક રૂપિયો ન જોઈએ. મારા થકી કોઈનું ખરાબ ન થવું નો જોઈએ, સારું થવું થવું વાહ 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 એમ જ એટલે જીવનમાં એને હા. કરવું તો કંઈક સારું કરવું બરાબર. ખરાબ નહીં કરવાનું બરાબર છે અને બીજા નંબરમાં પછી પહેલો જ વિડીયો 10 લાખી ગયો ઓહો પહેલો જ વિડીયો અને વિડીયા હું મારી જાતે ઉતારું હા, હા. મારી જાતે હું વિડીયા હા, બનાવું બનાવો, હા. અને કોઈ પણ ખરાબ નહીં એ આ સાક્ષી છે મારા ભાઈ આ વિડીયા જોવે બધા. પરિવાર સાથે જોઈ શકે હા. ફેમિલી સાથે જોઈ શકે હા. અમુક વિડીયા એવા છે હા. કે તમે આમ તાત્કાલિક સ્ટોપ કરવો પડે હા, બરાબર હા. એવા વિડીયા ઉતાર જોયા અને કેવું ક્યાં અત્યારે આવે? મારા વિડીયા તમે જોજો એની પાછળ મર્મ હશે હસવાનું હા. અને એની પાછળ મર્મ પણ મર્મ હશે, હા, બરાબર ખાલી હશે. અને બીજા લોકોને આપણે ઓલું કરીને બીજાને આનંદ કરાવો ને હા, એ ખરેખર બહુ મજા છે એટલે ખાસ મને મારા બે ભાઈબંધ રોડ ઉપર મળ્યા અને મારા વિડીયા જોવે તમને મળવાની મજા આવી ને આમ તો અમને. કે અમે આમ મળવા જઈએ તો તમે મળો વરે. આજે હું કીર્તિદાનભાઈને મળીને હા, આવ્યો. હા, હા. બરાબર એની ઇન્ટરવ્યુ લીધી હા. બહુ ખુશ થયા કીર્તિદાનભાઈની હા. એ પણ યુટ્યુબની અંદર વિડીયો આવશે ઇન્સ્ટાગ્રામમાં આવશે તમે જોજો અને અમને બેયની ફોલો કરજો ખૂબ હા ફૂલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હા. ફૂલ સપોર્ટ કરજો આગળ વધે. હા અને અમે હાથી પર સરસ સરસ વિડીયો મૂકતા રહે થેન્ક થેન્ક યુ યુ